આ વિડીયોમાં અમે પીવીસી કેસિંગ કેપિંગ ચેનલ વાયરિંગ વિશે જાણીશું. આ ઘરગથ્થુ વિદ્યુત જોડાણ માટેની એક સરળ અને આધુનિક પદ્ધતિ છે. કેસિંગ કેપિંગ વાયરિંગ શું છે? આ વાયરિંગ પદ્ધતિમાં પીવીસી ચેનલનો ઉપયોગ થાય છે, જેને સરફેસ વાયરિંગ પણ કહેવાય છે. તેમાં બે ભાગ હોય છે: કેસિંગ, જે દિવાલ પર ફિટ થાય છે, અને કેપિંગ, જે વાયરને ઢાંકી દે છે. આ વાયરિંગ માટે જરૂરી સામગ્રીમાં પીવીસી ચેનલો, કોપર અથવા એલ્યુમિનિયમ ઇન્સ્યુલેટેડ વાયર્સ અને સ્ક્રૂ, પ્લગ, ગીલી અને બોક્સ જેવા ફિટિંગ્સનો સમાવેશ થાય છે. મુખ્ય એસેસરીઝમાં એલ્બો 90 ડિગ્રી વળાંક માટે, ટી, 3 બાજુ જોડાણ માટે, જંક્શન બોક્સ વાયરના જોડાણ માટે અને ખૂણાના ફિટિંગ માટે ઇન્ટરનલ કોર્નરનો ઉપયોગ થાય છે. ઇન્સ્ટોલેશનની રીતમાં 4 પગલાં છે. સૌપ્રથમ, લેઆઉટ મુજબ દિવાલ પર નિશાન કરો. બીજું, કેસિંગને સ્ક્રૂ અને ગીલીની મદદથી દિવાલ પર ફીટ કરો. ત્રીજું, કેસિંગમાં જરૂરી વાયરો ગોઠવો. છેલ્લે, કેપિંગને દબાવીને કેસિંગ પર લોક કરી દો. આ વાયરિંગના મુખ્ય ફાયદાઓમાં ઓછો ખર્ચ, સરળ રિપેરિંગ, ઇન્સ્ટોલેશનમાં ઝડપ અને સુરક્ષાનો સમાવેશ થાય છે. પીવીસી અવાહક હોવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું રહે છે. મર્યાદાઓ અને સાવચેતીઓમાં ભેજવાળી જગ્યાએ અથવા ખુલ્લા વાતાવરણમાં આ વાયરિંગ ન કરવું જોઈએ. આગનું જોખમ ઘટાડવા માટે સારી ગુણવત્તાના ફાયર રિટાર્ડન્ટ મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ. કેસિંગ કેપિંગ વાયરિંગ કન્ડ્યુટ વાયરિંગ કરતાં અલગ છે. કેસિંગ કેપિંગ દિવાલની ઉપર દેખાય છે, ખર્ચ ઓછો છે અને રિપેરિંગ ખૂબ સરળ છે. કન્ડ્યુટ વાયરિંગ દિવાલની અંદર છુપાયેલું હોય છે, ખર્ચ વધુ હોય છે અને રિપેરિંગ મુશ્કેલ છે. સુરક્ષાના નિયમોમાં ફેઝ અને ન્યુટ્રલ વાયર વચ્ચે યોગ્ય અંતર જાળવવું, કેસિંગની ક્ષમતા કરતાં વધુ વાયરો ભરીને ઓવરલોડિંગ ટાળવું અને સાંધા તથા વળાંક પર યોગ્ય એસેસરીઝનો ઉપયોગ કરવો જરૂરી છે. જાળવણી માટે નિયમિત તપાસ કરો. જો કેપિંગના લોક ઢીલા હોય તો બદલી નાખો. વાયરિંગમાં વધારો કરવો હોય તો નવી ચેનલ સહેલાઈથી જોડીને સરળ વિસ્તરણ કરી શકાય છે. પીવીસી કેસિંગ ટેપિંગ વાયરિંગ વિશે આ છે ને, આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિકલ વાયર હોય છે એને એકદમ વ્યવસ્થિત અને સુરક્ષિત રાખવા માટેનો એક બહુ જ પ્રેક્ટિકલ ઉપાય છે. ઘણીવાર કેવું થાય, દિવાલો પર આમ વાયર લટકતા હોય, એકબીજામાં ગૂંચવાયેલા, જોઈને જ કંટાળો આવે નહીં? આ તો એકદમ કોમન પ્રોબ્લેમ છે. પણ એનું એક એટલું જ સરળ અને સુઘડ સોલ્યુશન પણ છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ એની એક ઝલક લઈ લઈએ. સૌથી પહેલાં સમજીશું કે આ ચેનલ વાયરિંગ છે શું. પછી આ કામ માટે કયા સાધનો અને સામગ્રી જોઈએ એ જોઈશું. એ પછી આવશે આખી ઇન્સ્ટોલેશન પ્રોસેસ. અને હા, સેફટીની વાત તો કરવી જ પડે. છેલ્લે આપણે એના ફાયદા અને કયા ઉપયોગી છે એના પર પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આખરે આ ચેનલ વાયરિંગ છે શું અને કઈ રીતે ઘર માટે એકદમ સુઘડ અને સુરક્ષિત ઉપાય બની જાય છે? જુઓ, પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ એટલે શું? એ સરફેસ વાયરિંગની જ એક રીત છે. એમાં છે ને, મુખ્યત્વે 2 ભાગ હોય છે. એક હોય છે પીવીસી ચેનલ, જેને આપણે કેસિંગ કહીએ છીએ, અને બીજું એના પર બંધ થતું કવર, જેને કેપિંગ કહેવાય છે. બસ આ બંને ભેગા મળીને દિવાલ કે છત પરના વાયરને એકદમ સરસ રીતે અને સુરક્ષિત રીતે ઢાંકી દે છે. આને છે ને, આમ સમજી શકાય કે જાણે આપણા ઇલેક્ટ્રિકલ વાયર માટે એકદમ સેફ હાઈવે બનાવી દીધો હોય, જે વાયરને કોઈ પણ જાતના નુકસાનથી તો બચાવે જ છે, પણ સાથે સાથે એને સીધા અને વ્યવસ્થિત પણ રાખે છે. ઓકે, તો હવે સવાલ એ છે કે આ કામ કરવું હોય તો કયા સાધનો અને સામગ્રી જોઈશે? તો ચાલો આપણા બીજા સેક્શનમાં એના પર જ નજર કરીએ. જુઓ, લિસ્ટ આમ તો સિમ્પલ છે. સૌથી પહેલાં તો જોઈશે પીવીસી કેસિંગ કેપિંગ, પછી સાચા ગેજના વાયર, સ્ક્રૂ અને રાવેલ પ્લગ, અને ટૂલ્સમાં ડ્રિલ મશીન, એક સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી અને માપ લેવા માટે માપપટ્ટી અને પેન્સિલ તો જોઈએ જ. બસ આટલી તૈયારી હોય ને એટલે કામ એકદમ સરળ થઈ જાય. હવે આમાં જે કેસિંગ છે ને, એ છે આપણી મેઇન ચેનલ, મતલબ કે એ આધાર છે જેને દિવાલ પર લગાવવામાં આવે છે, અને વાયર બધા આની અંદર જ ગોઠવવાના હોય છે. અને કેપિંગ એ તો બસ એનું ઢાંકણું છે, જે કેસિંગ પર ફિટ થઈ જાય અને અંદરના વાયરને ઢાંકીને સેફ રાખે. આ બંને ભાગ છે ને, એકદમ સરળતાથી એકબીજામાં લોક થઈ જાય છે. સારું, તો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર, ઇન્સ્ટોલેશન. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ વાયરિંગ ખરેખર થાય છે કેવી રીતે. પ્રોસેસ છે ને, એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1,
પેન્સિલ અને માપપટ્ટી લઈને દિવાલ પર એક સીધી લાઇન દોરી લો જ્યાંથી વાયરિંગ લઈ જવાનું છે. સ્ટેપ 2, હવે એ લાઇન પર ડ્રિલ કરીને કેસિંગને સ્ક્રૂથી બરાબર ફિટ કરી દો. સ્ટેપ 3, ત્યાર પછી વાયરને ચેનલની અંદર સરસ રીતે ગોઠવી દો. અને છેલ્લું સ્ટેપ 4, કેપિંગને કેસિંગ પર દબાવીને બરાબર લોક કરી દો. બસ થઈ ગયું કામ. જો ગમે તેવું ઇલેક્ટ્રિકલ કામ હોય, સેફટી તો ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જ જોઈએ, ખરું ને? તો ચાલો આપણા ચોથા સેક્શનમાં એ જ જોઈએ કે જવાબદારીપૂર્વક કામ કરવા માટે કયા નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, સુરક્ષા એ કોઈ સંયોગ નથી, એ એક પસંદગી છે. કારણ કે ઇલેક્ટ્રિકલ કામમાં નાનકડી ભૂલ પણ બહુ મોટું નુકસાન કરી શકે છે, એટલે સાવચેતી તો રાખવી જ પડે. તો શું કરવું અને શું ન કરવું એના પર ખાસ ધ્યાન આપીએ. પહેલું, કામ શરૂ કરતા પહેલા મેઇન પાવર સપ્લાય હંમેશા બંધ કરી દેવાનો. બીજું, જેટલો લોડ હોય એ પ્રમાણે સાચા સાઇઝના વાયર વાપરવાના. અને શું નથી કરવાનું, તો ચેનલમાં ક્યારે પણ વધારે પડતા વાયર ન ભરવા, એને ઓવરલોડ ન કરવી. અને બીજું, વાયરમાં વગર કારણે જોઇન્ટ્સ કરવાનું ટાળવું. આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અને હવે આવીએ આપણા છેલ્લા સેક્શન પર, ફાયદા અને ઉપયોગો. ચાલો જોઈએ કે આ વાયરિંગ મેથડ આટલી બધી પોપ્યુલર કેમ છે. આના ફાયદા તો ઘણા છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે આ સેફ છે, વાયરને નુકસાનથી અને આપણને શોક લાગવાથી બચાવે છે. બીજું, કન્સીલ્ડ વાયરિંગની સરખામણીમાં આ સસ્તું પડે છે અને દેખાવ પણ એકદમ ક્લીન આવે છે. ઇન્સ્ટોલેશન પણ એનું ફટાફટ થઈ જાય છે. અને હા, સૌથી સારી વાત કઈ ખબર છે? ભવિષ્યમાં કંઈ રિપેર કરવો હોય કે ફેરફાર કરવો હોય તો વાયરને એક્સેસ કરવા બહુ જ સહેલા પડે છે. એટલે જ આ મેથડ ઘરો, ઓફિસો, દુકાનો, મતલબ કે જ્યાં પણ એકદમ ક્વિક અને ક્લીન વાયરિંગ સોલ્યુશનની જરૂર હોય ત્યાં માટે એકદમ પરફેક્ટ છે. ટૂંકમાં કહીએ તો પીવીસી કેસિંગ કેપિંગ એ કોઈ પણ જગ્યાના વાયરિંગને અપગ્રેડ કરવાનો એક સ્માર્ટ, સરળ અને અફોર્ડેબલ રસ્તો છે. તો હવે એક સવાલ વિચારવા જેવો છે. આ બધું જાણ્યા પછી એવી કઈ જગ્યાઓ દેખાય છે જ્યાં આ પ્રકારની વાયરિંગ સિસ્ટમ સૌથી વધુ ઉપયોગી થઈ શકે? આ વિચાર સાથે જ આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. નમસ્કાર. ઘણીવાર એવું થાય ને કે ઘરમાં કોઈ નવી સ્વિચ કે લાઇટની જરૂર પડે, પણ તરત જ મનમાં વિચાર આવે કે અરે, આના માટે તો દિવાલ તોડવી પડશે. બસ આ દિવાલ તોડવાના ડરને કારણે જ આપણે એ કામ ટાળી દઈએ છીએ. પણ શું થાય જો કોઈ એવો રસ્તો હોય જેમાં કોઈ જ તોડફોડ ન કરવી પડે? હા, આજે આપણે બસ એવા જ એક ઉપાય વિશે વાત કરવાના છીએ જેમાં તોડફોડ વગર જ નવું ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરી શકાય. તો ચાલો આ એકદમ સરળ અને સુરક્ષિત પદ્ધતિને વિગતવાર સમજીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ કોન્ડુઇટ છે શું. પછી એના ફાયદા અને ગેરફાયદા પર એક નજર નાખીશું. ત્યાર પછી એને લગાવવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યની વાત, સલામતી. એના વગર તો ચાલે જ નહીં ને, બરાબર ને? તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. સમજીએ કે આ કોન્ડ્યુઇટ આખરે છે શું. જરા વિચારો, ઘરની કોઈ મજબૂત કોન્ક્રીટની દિવાલ છે અને ત્યાં એક નવો પ્લગ પોઈન્ટ લગાવવો છે. હવે એ કોન્ક્રીટની દિવાલને ખોદવાનું કામ, કેટલું મોટું માથાનો દુખાવો છે, ખરું ને? ધૂળ, અવાજ અને પછી પાછું રિપેરિંગ. બસ આ જ બધી ઝંઝટનો એકદમ સાદો ઉકેલ છે, સરફેસ વાયરિંગ. તો આ સરફેસ પીવીસી કોન્ડ્યુઇટ વાયરિંગ છે શું? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ દિવાલની ઉપર લગાવેલી એક પ્લાસ્ટિકની પાઇપ છે. બસ એટલું જ. આ જે પીવીસી છે એનું આખું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ એકદમ મજબૂત અને લાંબો સમય ટકે એવું પ્લાસ્ટિક છે. આ પાઇપની અંદરથી વાયરને સુરક્ષિત રીતે પસાર કરવામાં આવે છે. એટલે દિવાલની અંદર કશું જ ખોદવાની કે છુપાવવાની જરૂર જ નથી પડતી. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો કે આ પાઇપ વાયર માટે એક પ્રોટેક્ટિવ હાઇવે છે. જેમ હાઇવે પર ગાડીઓ સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, બસ એ જ રીતે આ કોન્ડ્યુઇટ પાઇપ વાયરને કોઈપણ જાતના નુકસાનથી બચાવીને સુરક્ષિત રાખે છે. ચાલો હવે આગળ વધીએ. દરેક વસ્તુની બે બાજુ હોય છે, બરાબર? તો આ પદ્ધતિ ક્યારે કામમાં આવે અને ક્યારે નહીં એ જાણવું પણ એટલું જ જરૂરી છે. એટલે કે ચાલો એના ફાયદા અને ગેરફાયદા પર એક નજર કરીએ. જુઓ, ફાયદાની વાત કરીએ તો સૌથી મોટો ફાયદો એ છે કે દિવાલ તોડવાની કોઈ જ ઝંઝટ નહીં. એટલે ખર્ચ અને સમય બંને બચે. કામ ફટાફટ પતી જાય. અને હા, ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવો હોય કે નવો વાયર ઉમેરવો હોય તો પણ એકદમ સરળ. પણ
એનો એક ગેરફાયદો પણ છે, અને એ છે કે આ પાઇપ દીવાર પર દેખાય છે. હવે આ લુક કદાચ બધાને પસંદ ન પણ પડે. ઓકે, તો હવે આવીએ આખા વિશ્લેષણના સૌથી પ્રેક્ટિકલ અને રસપ્રદ ભાગ પર, કે આખરે આ કામ થાય છે કેવી રીતે. ચાલો આપણે આખી ઇન્સ્ટોલેશન પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. સ્ટેપ 1, પ્લાનિંગ. સૌથી પહેલાં તો વાયરિંગ ક્યાંથી શરૂ કરીને ક્યાં લઈ જવું છે એનો આખો રસ્તો પેન્સિલથી દિવાલ પર માર્ક કરી લેવાનો. હવે આવે છે સ્ટેપ 2, અને આ સૌથી મહત્વનું પગલું છે. મેઇન સર્કિટ બ્રેકરમાંથી પાવર બંધ કરી દેવાનો. આમાં કોઈ જ બાંધછોડ નહીં, બિલકુલ નહીં. અને પછી જ્યાં સ્વિચ કે સોકેટ લગાવવા હોય ત્યાં બોક્સ ફિટ કરી દો. અને અહીં એક પ્રો ટિપ: ક્યારેય માત્ર બ્રેકર બંધ કરવા પર ભરોસો ન કરવો. હંમેશા એક વોલ્ટેજ ટેસ્ટર લઈને ચેક કરી લેવું કે વાયરમાં ખરેખર કરંટ નથી. ડબલ ચેક કરવું હંમેશા સારું. યાદ રાખો, સુરક્ષાથી મોટું કંઈ નથી. સારું, તો બોક્સ લાગી ગયા. હવે શું? હવે પાઇપને માપ પ્રમાણે કાપી એને બોક્સ સાથે જોડી દેવાની, અને પછી ક્લિપ્સથી દિવાલ પર ફિટ કરી દેવાની. બસ, આખી પાઇપલાઇન તૈયાર. એકવાર પાઇપલાઇન તૈયાર થઈ જાય એટલે એની અંદરથી વાયર ખેંચવાના. આ કામ થોડું મુશ્કેલ લાગી શકે, પણ એના માટે ફિશ ટેપ જેવું એક ખાસ સાધન આવે છે, જેનાથી વાયર ખેંચવાનું કામ એકદમ સહેલું થઈ જાય છે. અહીં એક નાનકડી પણ ખૂબ કામની ટિપ: જ્યારે પીવીસી પાઇપ કાપવામાં આવે ત્યારે એના છેડા થોડા ધારદાર રહી જાય છે. જો એમને એમ જ વાયર ખેંચવામાં આવે તો વાયરનું ઇન્સ્યુલેશન છોલાઈ શકે છે. એટલે પાઇપના છેડાને સહેજ ઘસીને લીસા કરી લેવા. આ નાનકડી સાવચેતી મોટા નુકસાનથી બચાવી શકે છે. ચાલો હવે આપણે આખા વિશ્લેષણના હું ફરી કહીશ, સૌથી ગંભીર અને નિર્ણાયક વિભાગ પર આવીએ. ઇલેક્ટ્રિકનું કોઈ પણ કામ હોય ને, એમાં સલામતી એ જ પહેલી અને છેલ્લી પ્રાથમિકતા હોવી જોઈએ. આ વાતને જરા પણ હળવાશથી ન લેતા. વીજળી ખતરનાક છે, એની સાથે રમત ન થાય. એક નાની અમથી ભૂલ પણ બહુ મોટા અને ગંભીર પરિણામ લાવી શકે છે. તો સલામતીના આ સુવર્ણ નિયમોને હંમેશા યાદ રાખવા. પહેલું, કામ શરૂ કરતા પહેલા હંમેશા પાવર બંધ કરો. બીજું, વોલ્ટેજ ટેસ્ટરથી ખાતરી કરો. ત્રીજું, જે તે વિસ્તારના ઇલેક્ટ્રિકલ નિયમોનું પાલન કરો. ચોથું, કોઈ પણ સર્કિટ પર જરૂર કરતાં વધુ ભાર ક્યારેય ન નાખો. અને પાંચમું અને સૌથી અગત્યનું, જો ક્યાંય પણ જરાક પણ શંકા જાય કે કન્ફ્યુઝન થાય તો તરત જ કોઈ લાયસન્સવાળા ઇલેક્ટ્રિશિયનની મદદ લો. એમાં જરા પણ સંકોચ નહીં કરવાનો, કારણ કે સલામતીથી વધુ કિંમતી કશું જ નથી. અને આ વાત બહુ સાચી કહી છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટમાં સૌથી મોટું અને મહત્વનું સાધન મોંઘા ટૂલ્સ નહીં પણ સાવધાની છે. બસ આટલી વાત મગજમાં રાખવી ખૂબ જરૂરી છે. તો આ બધી માહિતી પછી હવે એક સવાલ વિચારવા જેવો છે. આટલી સરળ અને તોડફોડ વગરની પદ્ધતિથી ઘરના કયા પ્રોજેક્ટને પૂરો કરી શકાય? કદાચ ગેરેજમાં એક નવી લાઇટ લગાવવાનો વિચાર હોય, કે પછી સ્ટડી રૂમમાં એક એક્સ્ટ્રા પ્લગ પોઈન્ટની જરૂર હોય. વિચારો, શક્યતાઓ ઘણી બધી છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.